પાટણના જૂના પાવર હાઉસની પાછળની જગ્યામાં અસહ્ય ગંદકી સાથે મૃત પશુઓના દુર્ગંધથી વિસ્તારના રહીશોને પરેશાન, રાત્રિ ઉજાગરા કરવાની પડી ફરજ। આ વિસ્તારમાં ગંદકીના પોઈન્ટ કાયમી ધોરણે દૂર કરવાની માંગ સાથે રહીશો દ્વારા પાલિકા તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે પાટણ નગરપાલિકા તંત્રની બેદરકારીને લઈ શહેરીજનો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ત્યારે શહેરના જૂના પાવર હાઉસ પાછળ નગરપાલિકાની નાગરવાડા વોર્ડ ઓફિસની ખુલ્લી જગ્યામાં પાલિકાના સફાઈ કામદારો દ્વારા જ શહેરની ઉલેચેલી ગંદકીના ઢગ આ જગ્યા પર ખડકાતા હોવાના કારણે આ વિસ્તારના રહીશોને અસહ્ય બદબૂ સાથે અનેકો યાતનાઓ ભોગવવી પડી રહી છે। તો ઘણી વખત શહેરની ઉલેચવામાં આવતી ગંદકીની સાથે મરેલ બિલાડીઓ અને શ્વાનોના મૃતદેહ પણ આ ખુલ્લી જગ્યામાં પાલિકાના સફાઈ કામદારો દ્વારા ફેંકી દેવામાં આવતા હોવાથી તેની અસહ્ય દુર્ગંધથી લોકોના આરોગ્ય પણ જોખમાતા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। તો આ વિસ્તારની આજુબાજુમાં હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો, સ્કૂલો સહિત લગ્ન પ્રસંગ માટેની વાડીઓ આવેલ હોય, ગંદકીના કારણે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય। આ બાબતે અનેકો વખત આ વિસ્તારમાં આવેલા કાજીવાડાના રહીશ અને મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ, યાસીનભાઈ સુમરા, ઉસ્માનભાઈ શેખ, ભરત ભાટિયા સહિત વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકા તંત્રને, વોર્ડ ઇન્સ્પેક્ટર સહિત વોર્ડના ચૂંટાયેલ નગરસેવકોને અનેકો વાર રજૂઆત કરી આ વિસ્તારમાંથી કાયમી ધોરણે ગંદકીનો પોઈન્ટ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં છતાં પાલિકાના નગરોળ તંત્ર દ્વારા આજ દિન સુધી આ ગંદકીના સ્ટેન્ડને વિસ્તારમાંથી દૂર નહીં કરાતા વિસ્તારના લોકોનો પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે સોમવારે પાલિકાના સફાઈ કામદારો દ્વારા વિસ્તારમાં ખડકાયેલ કચરાની ગંદકી સાથે મૃત બિલાડી અને શ્વાનના મૃતદેહને પણ ફેંકતા અહીંના રહીશોને આખી રાત આ દુર્ગંધનો સામનો કરવો પડ્યો હોય, જેના લીધે કાજીવાડાની મહિલાઓ સાથે મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદ, યાસીનભાઈ સુમરા, ઉસ્માનભાઈ શેખ સહિત અન્ય આગેવાનોએ મંગળવારે પાલિકા ખાતે જઈ તંત્ર સમક્ષ રોષ સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી। કાજીવાડા વિસ્તારના અંદર પાવર હાઉસનો મોટો મેદાન આવેલો છે। વર્ષોથી આ મેદાનના અંદર કચરો નાખવામાં આવે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી। નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી। ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનો કોઈ કહેવા જેવો નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે। ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય। અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સૂઈ નથી રહ્યા, એવી ખરાબ બદબૂ આવે છે। અને એક અમારી મોટી ગંદા મસ્જિદ આવેલી છે, અહીં પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં 2-3 નિશાળો આવેલી છે। લોકો નાના ભૂલકાઓ અને અહીંથી લઈને જતા હોય ને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે વારંવાર રજૂઆતો કરી છે, છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી। લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે, તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે 2-4 દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મહેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈ પણ જાતનો વિસ્તારના અંદર કોઈ પણ જાતની બીમારી આવશે અથવા કોઈ પણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે। કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો ત્રાહી ઇમામ પાકી ગયા છે। ત્યારે તમે આ જ્યાં જુઓ ત્યાં જઈને કચરો સિવાય કોઈ દેખાતું નથી। અમે વોર્ડ ઇન્સ્પેક્ટરને પણ ઘણી ફેરી રજૂઆતો કરી છે, છતાંય પણ કોઈ આ વસ્તુનું નિરાકરણ આવતું નથી। રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી, પાટણ।